આગમન છે આજ. વિદ્યાર્થીઓની કલાને મળ્યો છે નવ સજાવટનો સાજ. माननीय मुख्य अतिथि महोदय, आदरणीय प्रधानाचार्य जी, सम्मानित शिक्षकगण, प्रिय अभिभावकगण और मेरे प्यारे साथियों, सभी को हमारा हार्दिक नमस्कार। आज हम सब यहाँ एकत्र हुए हैं कला अभिव्यक्ति हमारे विद्यालय के वार्षिक सांस्कृतिक उत्सव के शुभारंभ के लिए। कला अभिव्यक्ति का अर्थ ही है अपनी भावनाओं, विचारों और प्रतिभा की सुंदर अभिव्यक्ति करना। Kala Abhivyakti, our annual cultural extravaganza 2025-26, a celebration of talent, tradition, creativity and the unbreakable spirit of our school. So let the curtains rise and the celebration begin. Ladies and gentlemen, Kala Abhivyakti 2025-26 is now officially open. धन्यवाद, जय हिंद। आज का उत्सव बड़ा निराला है। आज यहाँ आनंद महकने वाला है। आपकी तालियां यदि बजती रहे, महफिल में रंग बरसने वाला है। तो कार्यक्रम अब शुरू होने वाला है। આજના આ કલા અભિવ્યક્તિ વાર્ષિક ઉત્સવના મુખ્ય મહેમાન શ્રી રીનોરાજ સર તેમજ અન્ય આમંત્રિત મહેમાનો કાર્યક્રમની શોભા વધારવા પધારે છે, ત્યારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે હું અમારી શાળાના આચાર્ય શ્રી માલા મેમ લાખાણીને વિનંતી કરીશ કે શ્રી મિસ્ટર એન્ડ મિસિસ રીનોરાજને બુકે આપી સ્વાગત કરે। अंधेरे को मिटाने की एक कोशिश तो कीजिए, ज्ञान का यह दीप जलाकर जग को रोशन कीजिए। सादर आमंत्रित करते हैं हम आपको मंच पर दीप प्रज्वलित कर इस शुभ कार्य का श्री गणेश कीजिए। આજની આ સુંદર ક્ષણોને દીપ પ્રજ્વલન દ્વારા પ્રજ્વલિત કરીએ। ત્યારે હવે હું મિસ્ટર એન્ડ મિસિસને વિનંતી કરીશ કે આપ સૌ દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમમાં અનોખો પ્રકાશ રેલાવો। Mr. and Mr. Dinaraj sir. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते। दीपज्योतिर्नमोऽस्तुते। शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः। હવે આપણે સૌ ઈશ્વરના ચરણોમાં નમન કરી શાંતિ, સદબુદ્ધિ અને સફળતા માટે પ્રાર્થના કરીએ। હું વિનંતી કરું છું કે પ્રાર્થના માટેના વિદ્યાર્થીઓ કૃપા કરીને મંચ પર પધારે। પ્રાર્થનાના શબ્દો છે: વંદન કરીએ, પૂજન કરીએ, ભાવે ભજીએ મા સરસ્વતી। पूजन करिए
આભાર. વાગ્દેવી માં શારદાની સુંદર મજાની પ્રાર્થના સાંભળ્યા બાદ અમારી શાળાના આચાર્ય શ્રી માલામેમ લાખાણીને વિનંતી કરીશ કે અત્રે પધારેલ આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી મીઠાપુર હાઈસ્કૂલનો વાર્ષિક અહેવાલ રજૂ કરે. Namaskar, good evening everyone present here. On the behalf of the MHS fraternity, I extend a warm welcome to our chief guest Mr. Rinoraj sir, site head and VP at TCL. We also welcome all the executives present here to grace the occasion with love and their presence. Thank you so much for coming everyone. આદરણીય અતિથિગણ, શિક્ષક મિત્રો તથા વાલીઓ, આપ સૌને મારા હાર્દિક નમસ્કાર. આજે અમારી શાળા મીઠાપુર હાઈસ્કૂલના વાર્ષિકોત્સવના આ મંચ પર મને વાર્ષિક અહેવાલ બોલવાનો મોકો મળ્યો છે, એના માટે હું ખૂબ આનંદિત છું. અને હું આજે તમારી સાથે બધું ઇન્ફોર્મેશન શેર કરીશ કે જે આપણી શાળામાં આટલા વર્ષોથી ચાલી રહી છે અને આપણે ઈચ્છીએ કે કન્ટિન્યુ રહે સક્સેસના પાથ ઉપર. આ વર્ષે પણ આપણી મીઠાપુર હાઈસ્કૂલે શૈક્ષણિક તથા સશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અને અનેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે. તો સૌ પ્રથમ શૈક્ષણિક પરિણામોની વાત કરીએ તો વર્ષ 2024-25માં ધોરણ 10ના બોર્ડના પરિણામમાં આપણી શાળાનું 90% રિઝલ્ટ, દેટ ઇઝ 90% રિઝલ્ટ હતું આપણા બાળકોનું. તો દેટ ઇઝ અ ગ્રેટ મોમેન્ટ ઓફ પ્રાઉડ ફોર ઓલ ઓફ અસ. જેમાં ફર્સ્ટ નંબર પર હતા માણેક વીર, સેકન્ડ પોઝિશન વિંજોડા હસદીપ અને થર્ડ પોઝિશન પર ઘોઘલિયા હર્ષિલ. સો એના પ્રાઉડ પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ અભિનંદન એન્ડ વી આર પ્રાઉડ ઓફ ધ ચિલ્ડ્રન. વિજ્ઞાન પ્રવાહના ધોરણ 12ના બોર્ડનું પરિણામની વાત કરીએ તો આપણી શાળાનું રિઝલ્ટ 91.67% હતું. ઇટ ઇઝ ઓલ્સો અ ગ્રેટ મોમેન્ટ ઓફ પ્રાઉડ ફોર ઓલ ઓફ અસ. જેમાં ફર્સ્ટ પોઝિશનમાં હતા આપણી સ્કૂલમાં છાત્રા અનિશા, સેકન્ડ પોઝિશન જેઠવા અવની અને થર્ડ પોઝિશનમાં નથવાની દેવાંગ. સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ ચિલ્ડ્રન એઝ વેલ એઝ ધ પેરેન્ટ્સ એન્ડ ઓલ ઓફ અસ. ધોરણ 12ના વાણિજ્ય પ્રવાહની વાત કરીએ તો તેમાં આપણા વિદ્યાર્થીઓએ 100% રિઝલ્ટ લીધેલ છે. તો એના માટે પણ આપણે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. જેમાં આપણી સ્કૂલમાં ફર્સ્ટ પોઝિશન પર હતા હાથિયા રાજ, સેકન્ડ જાદવ ધ્રુવિકા અને થર્ડમાં પાબારી મંથન. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ ચિલ્ડ્રન એઝ વેલ એઝ ધ પેરેન્ટ્સ. આ બધા વિદ્યાર્થીઓનું આપણે આજે આ મંચ પર સન્માન પણ કરીશું. અમારી શાળા માત્ર જ્ઞાન આપતું કેન્દ્ર નથી, ત્યાં સંસ્કાર, શિસ્તતા અને સર્વાંગી વિકાસનું કેન્દ્ર પણ છે. ગત વર્ષ દરમિયાન શાળામાં વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી અને આપણા વિદ્યાર્થીઓએ એમાં ઉત્તમ પરિણામ મેળવી આપણી શાળાનું ગૌરવ વધાર્યું છે. જેવી કે એનસીસી, સ્કાઉટ્સ એન્ડ ગાઈડ તથા એસપીસીની પ્રવૃત્તિઓ ખૂબ જ કાર્યરત હતી અને છે. આવી પ્રવૃત્તિઓથી બાળકોમાં શિસ્તતાની ટેવ કેળવાય છે. એનસીસીની ત્રણેય વિંગ આર્મી, નેવી ને એરફોર્સના દર વર્ષ દરમિયાન કેમ્પ યોજાય છે વિવિધ પ્રવૃત્તિઓમાં, જેમાં બાળકો ભાગ લઈ અને જીવન જીવવાની શૈલી શીખે છે. હવે એનસીસી એરફોર્સ વિંગની વાત કરીએ તો એનો કેમ્પ ભાવનગર ખાતે યોજાયેલ હતો, જ્યાં આપણા વિદ્યાર્થીઓએ તમામ પ્રવૃત્તિમાં ભાગ લીધો અને રાઇફલ શૂટિંગમાં આપણી સ્કૂલનો માણેક મેઘાને પહેલો નંબર આવેલો છે. ત્યારબાદ એનસીસી આર્મી વિંગ્સ ઓફ ગર્લ્સ, તો એમનો કેમ્પ જામનગરમાં યોજાયેલ હતો અને એમાં આપણી સ્ટુડન્ટ જાડેજા જાનવીબાને બેસ્ટ કેડેટનો એવોર્ડ મળેલ છે. એનસીસી નેવી વિંગની વાત કરીએ તો એમના કેમ્પ યોજાયેલા હતા, તેમાં આપણા નેવી ટ્રુપને બેસ્ટ ડિસિપ્લિનરી એવોર્ડ પણ મળેલ છે. સો આ આપણા માટે ખૂબ ગર્વની વાત છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મીઠાપુર હાઈસ્કૂલના સ્કાઉટ અને ગાઈડ હેઠળ 8 સ્ટુડન્ટ્સને રાજ્યપાલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનું નામ છે ગોકાણી આયુષ, સિસોડિયા વરુણ, વાધેર દિવ્યરાજ, શિરુડા કેયુર, માણેક વીર, વિંજોળા હસદીપ, નંગેશ રત્ન અને વાઘેલા રાહુલ. આ તમામ બાળકોને અને તેમના માતા પિતાને ખૂબ અભિનંદન. હવે વિજ્ઞાન ક્ષેત્રની વાત કરીએ
નેશનલ લેવલે BIS ક્વિઝમાં આપણી મીઠાપુર હાઈસ્કૂલ શાળાના 17 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ખૂબ સારું પ્રદર્શન કર્યું. ત્યારબાદ નેશનલ સાયન્સ સેમિનાર જે દ્વારકા મુકામે યોજાયેલ હતો, એમાં આપણી શાળાએ જિલ્લા લેવલે જીતી અને રાજ્ય કક્ષાએ આપણી શાળાનું નામ રોશન કર્યું છે. એ ઉપરાંત ઇન્ડિયન નેવી ક્વિઝ, સ્ટેમ ક્વિઝ વગેરેમાં પણ ભાગ લીધેલ છે. ત્યારબાદ દર વર્ષે આપણી શાળામાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાય છે. આ વર્ષે પણ આપણી શાળાના 4 વિદ્યાર્થીઓને પ્રથમ નંબર મળેલ છે ગૌરવ પરીક્ષામાં. હવે રમતગમત વિશે જાણીએ. ખેલ મહાકુંભમાં આપણી શાળાના બાળકોએ શાનદાર પ્રદર્શન આપ્યું છે અને નેશનલ લેવલ સુધી પણ પહોંચ્યા છે. વિવિધ સ્પર્ધાઓ જેવી કે 100 મીટર દોડ, 800 મીટર દોડ, દડા ફેંક, 1500 મીટર દોડ, આ બધી પ્રવૃત્તિઓમાં ભવ્ય પ્રદર્શન કરી પ્રથમ નંબર મેળવેલ છે. રમતગમત, સાયન્સ બધા થઈ. હવે કલ્ચરલ એક્ટિવિટીઝ વિશે થોડી વાત કરીએ તો આપણી શાળાના વિદ્યાર્થીઓ કલા મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે સમૂહ ગીત, લોકગીત, લોકનૃત્ય, ચિત્રકલા વગેરેમાં જિલ્લા લેવલે ઇનામ જીતી MHSનું નામ રોશન કર્યું છે. ત્યારબાદ બાળ પ્રતિભા શોધ, કલા ઉત્સવમાં પણ આપણા વિદ્યાર્થીઓએ કૌશલ્ય બતાવ્યું છે. 2024-25માં અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે, જેનું લિસ્ટ ખૂબ જ લાંબુ છે અને સમય આપણી પાસે મર્યાદિત છે. તો આજે આ અવસરે આપણે તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરીશું, જેઓએ આજે મીઠાપુર હાઈસ્કૂલનું નામ ગૌરવથી રોશન કર્યું છે. આપણી શાળાએ 1973થી શરૂઆત કરી ને પછી પ્રગતિના માર્ગે પાછું વળીને નથી જોયું. આપણી મીઠાપુર હાઈસ્કૂલ 72 યર્સ પૂર્ણ કરી ને 73મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. તો એ આજે આપણે ખૂબ ખુશીની અનુભૂતિ છે અને આજે વાર્ષિકોત્સવમાં આપણે બધા મળીને આપણા કલાભિવ્યક્તિને નિહાળીએ એ હેતુથી ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આજના આ સુંદર કાર્યક્રમની શરૂઆત આપણે અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે કરીશું. તો તૈયાર થઈ જાઓ એક અદ્ભુત રજૂઆત માણવા માટે, કારણ કે અમારા નાના કલાકારો હેપી ફીટ ડાન્સ દ્વારા આપ સૌનું સ્વાગત કરવા આવી રહ્યા છે. તો જોરદાર તાળીઓ સાથે આ ધમાકેદાર પરફોર્મન્સને વધાવો.
સમક્ષ રામ સિયારામનું ભક્તિમય નૃત્ય પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓ રજૂ કરશે. खोज बताए राम से चल के राम पे आए प्रेम कोई हमें और न जाने राम से रूठे राम से माने मंगल भवन अमंगल हारी ग्रवः सुदसरथ अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय रघुपति राघव राजा राम पतित पावन सीताराम 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 भज प्यारे तू सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान. रघुपति राघव राजा राम पतित पावन अत्यंत मनमोहक. Dance is the hidden language of the soul. When tradition blends with modern rhythm, magic happens on stage. Presenting before you a performance full of grace, energy and rhythm, inspired with Pasuri vibes. Let's welcome our Pasuri Fusion Fire Group.
पसूड़ी नू जहर बने हाँ तेरी पी जावा मैं पूरी नू आना सी ओ नहीं आया दिल बाग बाग मेरा टकराया कागा बोल के दस जाए मावा क्यों दी चूरी नू रावा च बावा च ओनू लुका कोई मैनू ना रोके मेरे ढोल जुदाइयां दी तेनू खबर किवें होवे आ जाए दिल तेरा पूरा भी ना होवे आ बड़िया बनाइयां दी गल बात किवें होवे आ जाए दिल तेरा पूरा भी ना होवे भूल गई मजबूरी दुनिया दी दस्तूरी नू साथ तेरा है बतेरा पूरा कर जरूरी नू आरज़ू नहीं आया रास्ता ना दिखलाया दिल हमारा ते सहारा ख्वाहिशात अधूरी नू सारी मैं जावा मैं तेनू बुलावा गल सारी ता होवे मेरे ढोल जुदाइयां दी तेनू खबर किवें होवे आ जाए दिल तेरा पूरा भी ना होवे ओ बड़िया बनाइयां दी गल बात किवें होवे आ जाए दिल तेरा पूरा भी ना होवे मेरे ढोल जुदाइयां दी सरदारी ना होवे मेरे ढोल जुदाइयां मेरे ढोल जुदाइयां दी सरदारी ना होवे दिलदारां दी सब यारां दी आज़ारी ना होवे दिलदारां दी सब यारां दी आज़ारी ना होवे आ चले लेके तुझे है जहां से तू है वही है तेरी कमी बना दे सजा दे बना दे हमें बना दे सजा दे बना दे हमें अगला मजबूरी नू आन जान ती पसूड़ी नू जहर बने हाँ तेरी पी जावा मैं पूरी नू राच बाच ओनू लुका कोई मैनू ना रोके मेरे ढोल जुदाइयां दी तन्नू खबर किवें होवे आ जाए दिल तेरा पूरा भी ना होवे आ बड़िया बनाइयां दी गल बात किवें होवे आ जाए दिल तेरा पूरा भी ना होवे पूरा भी ना होवे पूरा भी ना होवे Well done, girls. Oh my. Today's Gen Z are just obsessed with mobile and especially with short videos. Here we are gonna enjoy few trending reels. So let's wiggle. બધું ઉપર કે થઈ ગયું અમે જે કામ સોંપ્યું હતું એ પણ થઈ ગયું તો થોડીકમાં હું રીલ્સ જોઈ લઉં Jesús
ਪਹਿਲਾਂ ਤੇਰੇ ਨੈਣ ਮੈਂ ਦੇਖੇ ਫਿਰ ਦੇਖਿਆ ਤੈਨੂੰ ਨੀ ਪਹਿਲਾਂ ਤੇਰੇ ਨੈਣ ਮੈਂ ਦੇਖੇ ਫਿਰ ਦੇਖਿਆ ਤੈਨੂੰ ਨੀ ਛੇਤੀ ਆ ਕੇ ਮਿਲ ਜਾ ਬੀਬਾ ਮਿਲ ਜਾਇਆ ਕਿ ਮੈਨੂੰ ਨੀ ਛੇਤੀ ਆ ਕੇ ਮਿਲ ਜਾ ਬੀਬਾ ਮਿਲ ਜਾਇਆ ਉਹ ਬਸ ਬਾਰ ਦਿਲ ਹੋ ਗਿਆ ਬਸ ਬਾਰ ਦਿਲ ਹੋ ਗਿਆ ਕੋਈ ਚੱਲਦਾ ਨਾ ਚਾਰਾ ਤੇਰੇ ਬਿਨਾਂ ਗੁਜ਼ਾਰਿਆ ਕੋਈ ਚੱਲਦਾ ਨਾ ਚਾਰਾ ਤੇਰੇ ਬਿਨਾਂ ਨਾ ਗੁਜ਼ਾਰਾ ठुमक ठुमक जब हिट जाए तू पहाड़ी बटमा छम छमा पायल घुंघरू बजने त्यार कुटमा लाल प्यार कंगना हाथ में चूड़ी छनहरा लाल प्यार कंगना हाथ में चूड़ी छनहरा चुनरी तेरी आए हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा अरे चुनरी तेरी કરોડો જીલવા હે લ્યો રે કુતિયું છે પડી રે કરોડો જીલવા હે લ્યો રે કુતિયું છે પડી રે ઓના મારા ડાયા થાજો રે યાદનો તારો રેવા દેજો રે ઓના મારા ડાયા થાજો રે યાદનો તારો રેવા દેજો રે ગમરી ઢાગરા વાળી રે કોનાની બહુ રૂપાળી રે કોનો મારો જીલવા હેડ્યો રે કુતિયું છે રે પડી રે સાવરિયો ગટમય રે રમૈયો ગટમય સાવરિયો ગટમય રે રમૈયો ગટમય તન કટે તન કટે તન કટે તન કટે તન કટે માળવા જાઉં રે સાવરિયો ઘટના એ દર્શન ભગવાન આયા દ્વારકાને કાન દર્શન ભગવાન આયા દ્વારકાને કાઈ ધોરે મણિયારા વાળો એલા હોવે હોવે મારું વેલાજી હો મણિયારા એ હું તો તને મારો દાદી હો મણિયારા એ રાધા આખો દિવસ રીલ્સ રીલ્સ કોઈ કામ નહીં કે કોઈ હોમવર્ક નહીં મમ્મી મારે બધું હોમવર્ક થઈ ગયું છે હાલ તને હું હોમવર્ક બતાવું Beautiful choreography and flawless execution. Truly a treat to watch. હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યાં મહેનતને મળશે સન્માન, પરિશ્રમથી મહેનતને મળે જય જયકાર. સફળતાના શિખરે પહોંચ્યા છે અમારી મીઠાપુર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ. માર્ક્સ નહીં મહેનત બોલી છે અહીં. રેન્ક મેળવી ચમક્યા છો સૌ તમે ત્યાં. આજે ગર્વથી કહીએ સૌના નામ. રેન્કર વિદ્યાર્થીઓને સલામ. અમારી શાળાના તેજસ્વી તારાઓને પ્રોત્સાહિત કરવા હું હિતેન્દ્ર પાઠ સરને આમંત્રિત કરીશ કે સ્ટેજ પર પધારે. ધોરણ 6 માં પ્રથમ નંબર મેળવે છે શાખરા તુલસી 94.61%.
છે ચુડાસમા શિવાનીબા 94.50%. તૃતીય નંબર મેળવે છે ભોલા નિર્ભય 93.94%. ધોરણ 7માં પ્રથમ નંબર મેળવે છે ધોકાઈ હેત 90.33%. દ્વિતીય નંબર મેળવે છે પુરોહિત ઘોષ 87.89%. તૃતીય નંબર મેળવે છે ઢાયાણી તૃપ્તિ 87.67%. ધોરણ 8માં પ્રથમ નંબર મેળવે છે ચિત્રોડા ઝાંસી 95.83%. દ્વિતીય નંબર મેળવે છે પંચમતિયા રિયા 95.56%. તૃતીય નંબર મેળવે છે અગ્રાવત પરમ 94.78%. ધોરણ 9માં પ્રથમ નંબર મેળવે છે ગેડિયા રિયા 96.43%. દ્વિતીય નંબર મેળવે છે ધોકિયા પ્રિયાંશી 94.57%. તૃતીય નંબર મેળવે છે ચાસિયા દિવ્યેશ 90%. ધોરણ 10માં પ્રથમ નંબર મેળવે છે માણેકવીર 97.14 PR. દ્વિતીય નંબર મેળવે છે વિંઝોડા હસ્તદીપ 93.91 PR. તૃતીય નંબર મેળવે છે ગોગલિયા હર્ષિલ 92.89 PR. ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર મેળવે છે નાગેશ બાલા 85.40%. દ્વિતીય નંબર મેળવે છે મોરી દેવા 81.60%. તૃતીય નંબર મેળવે છે કણઝારિયા માનસી 81.40%. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર મેળવે છે છત્રા અનિશા 94.64 PR. દ્વિતીય નંબર મેળવે છે જેઠવા અવની 79.20 PR. તૃતીય નંબર મેળવે છે નથવાણી દેવાંગ 77.24 PR.
પ્રથમ નંબર મેળવે છે સાદિયા હિતેશ્રી 75%. દ્વિતીય નંબર મેળવે છે સોલંકી જય 64.43%. તૃતીય નંબર મેળવે છે ચાવડા ભાર્ગવ 63.57%. ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબર મેળવે છે હાથિયા રાજ 98.91 PR. દ્વિતીય નંબર મેળવે છે જાદવ ધ્રુવિકા 98.43 PR. તૃતીય નંબર મેળવે છે પાબારી મંથન 96.91 PR. થેન્ક યુ સર, થેન્ક યુ મેમ. હવે આપની સમક્ષ છેતરપિંડી કરતા લોકોને સીધા દોર કરવા પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ ટીચ ફોર ટેટ એટલે કે જેવા સાથે તેવા સ્કીટ રજૂ કરશે. આજે ડોક્ટર સાહેબ આવ્યા નથી, મારું કામ કરી લઉં, ટેબલ સાફ કરી નાખું, નકર ડોક્ટર સાહેબ માર માટે બરાડા પાડે. આ ડાકતા પાણી વગર સાફ થતો હોય નથી ને અહીંયા પાણી નથી. આ ડોક્ટર સાહેબ ભેગું આમ જ કરાય. થુ 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 થુ. હા, હવે સાફ થયું. હા, ડોક્ટર સાહેબનું નામ ડોક્ટર ભેજાવાળા છે, પણ મને તો ભેજા વગરના લાગે. હજી ડોક્ટર સાહેબ આવ્યા નથી. એક કામ કર લઉં, ગીત ગાઈ લઉં. એ તેરી ઝલક સરફી શ્રીવલ્લી ને નામ દખબરમી. એ ભાઈ, શું શ્રીવલી કરો છો? કામમાં ધ્યાન દે ને. આ ડોક્ટર સાહેબ બધું કામ થઈ ગયું. જા, દર્દી ગોતતો. આ ડોક્ટર સાહેબ મારો પગાર ક્યારે વધારશો? પહેલે દર્દીને ગોતતો, પછી તારો પગાર વધારશું. આ તારક વિદ્યાને ઉલટો ચશ્માની આખો દિવસ પગાર વધારો જ કરતો હોય. આ ડોક્ટર સાહેબ કોઈ દી પગાર વધારતાય નથી. ડોક્ટર ભેજાવાલા છે? ઉભા રહ્યો, હું પૂછીને આવું. આ ડોક્ટર સાહેબ, દર્દી આવ્યો. અરે આવા દે. જાઓ, તમને ડોક્ટર સાહેબ બોલાવે. સાહેબ આવી જાઓ. આવો, બેસો. શું તકલીફ થાય છે તમને? ડોક્ટર સાહેબ અહીંયા દબાવું ને તો બહુ દુખે છે. એમ, હાથમાં દબાવવાથી દુખે છે? ના ખંભા પર દબાવવાથી? ના ફક્ત ત્યાં દબાવવાથી જ દુખે છે? તો કોણ કે છે દબાવવાનું? બુદ્ધિ છે કે નહીં? જા, તું હાથથી ના દબાવતો નહીં, મટી જશે. એ ભાઈ, ઘરમાં તો ખોઈ છે, ફીસ તો આપતા જાઓ. ડોક્ટર સાહેબ તમે દવા તો આપી નથી. કેમ? સલાહનું આપી? સલાહની તો ફીસ થશે કેટલા દેવાના ડોક્ટર સાહેબ? 500 રૂપિયા. આવા નવા અહીંયા દબાવું તો દુખે છે. ઉભા રહ્યો, હું પૂછીને આવું. આ ડોક્ટર સાહેબ, મુર્ગો આવ્યો. અરે આવા દે. જાઓ, તમને ડોક્ટર સાહેબ બોલાવે. ડોક્ટર સાહેબ આવો. આવી જાઓ. આવો, બેસો. શું તકલીફ થાય છે તમને? ડોક્ટર સાહેબ, હું જેને જ્યારે મોટર કારમાં બેસું ને ત્યારે મને બહુ ઉલટી જેવું થાય છે. એ બાઇકમાં બેસવાથી નહીં? ના ટ્રેનમાં બેસવાથી? ના કારમાં બેસવાથી જ થાય? હા. તો કોણ કે છે કારમાં બેસવાનું? તારા બુદ્ધિ નથી? જા, તું આજથી કારમાં બેસતો નહીં, મટી જશે.
સરકારે આવડી મોટી બસ કાઢી એમાં બેસ. એ ભાઈ ફીસ તો આપતા જાઓ. શાની ફીસ? તમે દવા તો આપી નથી. તમે દવાખાનાનો પગથિયા ચડ્યો તો ફીસ તો થઈ જ જાય. ડોક્ટર સાહેબ દવા તો આપતા નથી, એમને નકરા લૂંટે જ છે. આવા નવા આવેલા હોય જાણીને કઈ બુદ્ધિ છે કે નહીં? આ ડોક્ટર ભેજાવાલા છે? ઉભા રહી, હું પૂછીને આવું. આ ડોક્ટર સાહેબ મોટો શિકાર આવ્યો. અરે આવા દે આવા દે. અજાવ તમને ડોક્ટર સાહેબ બોલાવે. ડોક્ટર સાહેબ આવી જાઓ. બેસો. શું તકલીફ થાય છે તમને? ડોક્ટર સાહેબ હું જ્યારે છે ને ખાટું ખાઉં ને મને આખા શરીરમાં બહુ ખંજવાળ આવે. એ ગળ્યું ખાવાથી આવે છે? ના તીખું ખાવાથી? ના ખાટું ખાવાથી જ થાય છે? હા. તો કોણ કે ખાટું ખાવાનું? તારા બુદ્ધિ છે કે નહીં? જા તું આજથી ખાટું ખાતો નહીં, ઘટી જશે. એ ભાઈ ઘરમાં તો ખોઈ છે, ફીસ તો આપવા જાવ. પણ તમે દવા તો નથી આપી. કેમ? સલાહનો આપી? સલાહની તો ફીસ થશે. એ રામુ, તે મારે બોર્ડ માર્યો છે કે 100 રૂપિયામાં દવા મળે છે? અને આ ડોક્ટર સાહેબ ને નથી માર્યો. ભાઈ આજના જમાનામાં 100 રૂપિયામાં બૂટ પાલિશ પણ નથી થતું. 500 રૂપિયા આપો. આ ડોક્ટર સાહેબ દવા તો આપતા નથી. આવા નવા છે. ખાટું ખાય તો ન હાલે. ડોક્ટર સાહેબ છે? ઉભા રહ્યો, હું પૂછીને આવું. આ ડોક્ટર સાહેબ મોટો બકરો આવ્યો. અરે આવા દે આવા દે. અજાવ તમને ડોક્ટર સાહેબ બોલાવે. સાહેબ અંદર આવું. આવી જાઓ. બેસો. સ્થાન ગ્રહણ કરો. શું થાય છે તમને? ડોક્ટર સાહેબ જ્યારે હું સતત 1.5 કલાક મોબાઈલ ફોન જોઉં ને મારી આંખોમાં પાણી આવે છે, આંખોમાં બળતરા થાય છે અને આંખું બહુ દુખે છે. 10-15 મિનિટ જોવાથી થાય છે? ના અડધી કલાક જોવાથી? ના 1.5 કલાક સુધી સતત મોબાઈલ તો જ થાય છે? તો કોણ કે 1.5 કલાક સુધી મોબાઈલ જોતા રહ્યો? હે? તારા બુદ્ધિ નથી? જા તું આજથી 10-15 મિનિટથી વધારે ફોન જોતો નહીં, મટી જશે. એ ભાઈ ઘરમાં તો ખોલો છે, ફીસ તો આપતા જાઓ. કેની ફીસ? ડોક્ટર સાહેબ ના તમે દવા આપી ના ચેકઅપ કર્યું. સલાહ તો આપી, સલાહની તો ફીસ થશે. સલાહની એ ફીસ? હા. ડોક્ટર સાહેબ દવા આવા નવા છે. ઓ રામુ, હાલ બ્રેકફાસ્ટ કરતા આવીએ. ઓલા ડોક્ટર ભેજાવાલા નથી, એ બધાને પૈસા લૂંટી લઈને કોઈને દવાઈ નથી આપતા. આ મારા 500 લઈ લીધા. તો મારાય 500 લઈ લીધા. આ મારાય 500 લઈ લીધા. અરે છોકરા, શું ભેગા થયા છો? શું બધાય વાતું કરો છો? બધા ઓલા ડોક્ટર ભેજાવાલા નથી, બધાના પૈસા લૂંટી લઈને કોઈને દવાઈ નથી આપતા. હે, અહીંયા આવો મારી આગળ એક આઈડિયા. હા, મસ્ત આઈડિયા છે. હા રામુ, બરાબર કામ કરો છો. જા જલ્દી ગોતતો. ડોક્ટર ભેજાવાલા છે? ઉભા રહ્યો, દઉં પૂછીને આવું. આ ડોક્ટર સાહેબ 5 શિકાર આવ્યા. અરે આવા દે આવા દે. આ ડોક્ટર સાહેબ હવે મારો પગાર વધારશો? હા હવે તારો પગાર વધારી દેશે. અજાવ તમને ડોક્ટર સાહેબ બોલાવે. ડોક્ટર સાહેબ આવું? આવી જા બધા. બેસો. આ ચારના ચહેરા તો ક્યાંક જોયા જોયા લાગે છે. ડોક્ટર સાહેબ, સવારથી હાથમાં ખાલી ચડી છે અને ખંજવાળ થાય છે. તો તમે શું કરો? કોકને મારું ને તો જ મટે છે. એ તેમાં ગૂંચવણ થોડું હોય, મને મારવા. આને જ મારો.
અભિનયમાં ભાવ, સંદેશમાં તાકાત. તમારું નાટક હતું ખરેખર લાજવાબ. આગામી પ્રસ્તુતિમાં તમે જોવા જઈ રહ્યા છો સ્મિત અને શક્તિનો સંગમ. શાંતિ અને સ્મિતથી શરૂઆત અને ઉર્જાથી અંત લાવતી એક ખાસ રજૂઆત. દરેક બીટ સાથે સુંદર ટટિંગ ડાન્સ. તો તાળીઓથી આવકારો ફ્રોમ સ્માઇલ ટુ ફાયર ગ્રુપ. मधम मधम तेरी गीली हंसी से साथिया साथिया सुन के हमने सारी पीली हंसी शाम मिलती रहे हंसती रहे तो हंसती रहे हया की लाली खिलती रहे जुल्फ के नीचे गर्दन पे सुबह शाम मिलती रहे सौंधी सी हंसी तेरी खिलती रहे मिलती रहे फूलों में मत जाना मधम मधम हंस दे फिर से सोना सोना फिर से हंस दे ताजा गिरे पत्ते की तरह सब्ज लॉन पर लेटे हुए सात रंग है बहारों के एक अदा में लपेटे हुए सावन भादो सारे तुमसे It's a new generation. It's a worldwide. Of party people. Get on the floor, darling. Get on. Red one. Let me introduce you to my party people in the club. I'm loose, loose, and everybody knows I get off the train. Baby, it's the truth, the truth. I'm like Inception. I play with your brains. I don't sleep or snooze, snooze. I don't play no games, so don't get it confused, no. 'Cause you will lose, yeah. Now. Your body and drop it on the floor. Let the rhythm change your world on the floor. You know we're running shit tonight on the floor. Brazil, Morocco, London to Ibiza, Straight to LA, New York, Vegas to Africa. Dance the night away, live your life and stay young on the floor. Dance the night away, grab somebody, drink a little more. Tonight we gon' be it on the floor. Tonight we gon' be it on the floor. If you like the performance, give a big round of applause.